નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી વાર્તામાં। એકવાર એક બાળકે તેના પિતાને પૂછ્યું કે પાપા, મારા જીવનની કિંમત શું છે? તો પિતાએ કહ્યું, જોને ખરેખર તમારા જીવનની કિંમત સમજવા માંગતા હો તો હું તમને એક પથ્થર આપું છું। આ પથ્થર લઈને બજારમાં જા અને જો કોઈ તેની કિંમત જાણે છે, પૂછવામાં આવે તો કંઈ બોલશો નહીં, ફક્ત તારી બે આંગળી ઉપર કરજે। છોકરો બજારમાં ગયો। તે થોડીવાર ત્યાં આમ તેમ જ બેસી રહ્યો, પરંતુ થોડીવાર પછી એક વૃદ્ધ સ્ત્રી તેની પાસે આવી અને પૂછવા લાગી, આ પથ્થરની કિંમત શું છે? છોકરો ચૂપ રહ્યો, એ કાંઈ બોલ્યો નહીં અને તેની બે આંગળીઓ ઊંચી કરી। પછી વૃદ્ધ મહિલાએ કહ્યું, શું આ પથ્થરની કિંમત 200 રૂપિયા છે? હું આ પથ્થર વેચાતો લઈશ। પછી બાળકને આ પથ્થરોમાં રસ પડ્યો। આવા પથ્થર જંગલમાં ગમે ત્યાં જોવા મળે છે, પરંતુ તેની કિંમત 200 રૂપિયા છે। તે તરત જ તેના પિતા પાસે ગયો અને કહ્યું, પાપા, હું બજારમાં એક વૃદ્ધ મહિલાને મળ્યો અને આ પથ્થર માટે 200 રૂપિયા આપવા તૈયાર હતી। પાપાએ કહ્યું, આ વખતે તમે આ પથ્થરને મ્યુઝિયમમાં લઈ જા અને જો કોઈ તેની કિંમત પૂછે તો કંઈ બોલતો નહીં, ફક્ત તારી બે આંગળી ઉપર કરજે। છોકરો મ્યુઝિયમમાં ગયો અને ત્યાં એક માણસની નજર તેના હાથના પથ્થર પર પડી। તે માણસે પથ્થરની કિંમત પૂછી। બાળક ચૂપ રહ્યો અને તેણે તેની બે આંગળીઓ ઊંચી કરી। તે માણસે કહ્યું, 20,000। ઠીક છે, હું તમને આ પથ્થર માટે 20,000 આપવા તૈયાર છું। તમે મને આ પથ્થર આપ। છોકરો ફરીથી ચોંકી ગયો અને તેના પિતાને કહ્યું, પાપા, હું મ્યુઝિયમમાં એક માણસને મળ્યો અને તે આ પથ્થર માટે 20,000 આપવા માંગતો હતો। ત્યારે તેના પિતાએ કહ્યું કે હવે હું તમને છેલ્લા સ્થાને મોકલીશ। હવે તારે કિંમતી પથ્થરોની દુકાને જવાનું છે અને ત્યાં કોઈ ભાવ પૂછે તો કંઈ બોલશ નહીં, બસ તમારી બે આંગળીઓ ઊભી કરી દો। તે છોકરો ઝડપથી એક કિંમતી પથ્થરની દુકાનમાં ગયો અને જોયું તો કાઉન્ટર પાછળ એક વૃદ્ધ માણસ ઊભો હતો। વૃદ્ધ માણસની નજર પથ્થર પર પડતા જ તે ખૂબ જ નરમ થઈ ગયો। તેણે તેને કાઉન્ટર પરથી બહાર આવ્યો અને તરત જ તેને પૂછ્યું કે, હે ભગવાન, મેં મારી આખી જિંદગી આ પથ્થરની શોધમાં વિતાવી દીધી છે। આ પથ્થર ક્યાંથી મળ્યો અને તેની કિંમત શું છે? આ પથ્થરની કેટલી કિંમત લેશો? તે બાળક હજી પણ મૌન રહ્યો અને તેની બે આંગળીઓ ઊંચી કરી। પછી વૃદ્ધ માણસ કહ્યું, 2 લાખ રૂપિયા। ઠીક છે, હું તને 2 લાખ રૂપિયા આપવા તૈયાર છું। કૃપા કરીને મને પથ્થર આપો। છોકરાને તેની આંખો પર વિશ્વાસ ન આવ્યો। તે ઝડપથી તેના પિતા પાસે ગયો અને કહ્યું, પાપા, વૃદ્ધે આ માટે 2 લાખ રૂપિયા આપ્યા છે। ત્યારે તેના પિતાએ કહ્યું, હું તારા જીવનની કિંમત સમજાય છે। તારા જીવનની કિંમત તારે નક્કી કરવાનું છે। તું કોના પર નિર્ભર છે? તારે નક્કી કરવાનું છે। જીવનમાં એવા ઘણા લોકો છે જે તમને ખૂબ પ્રેમ કરે છે,